લાઇટિંગની વ્યવસ્થા જો તમે જોઈ લેજો ભાઈ. અશોક ગ્રુપ જો આ છે જામનગર માટેનો રસ્તો. અહીંયાથી તમે સીધા બેઠ. ચાલો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. તો બોલો અમારી યારે જય મા ચામુંડા. હવે જમવામાં આવી ગયું છે, જોઈ લેજો. ઓરો છે, સેવ ટમેટાનું શાક છે, કઢી ખીચડી. જો આવતર આવી ગયા છીએ આપણે ટોલ નાકા. જોઈ લેજો ટોલ નાકે હવે GSRTC ના ટોલ માફ થઈ ગયા છે. આ છે હિંમતનગરનું બસ સ્ટેશન. તો જોઈ લેજો આ છે રતનપુર બોર્ડર એટલે કે રાજસ્થાનમાં છે. એટલે અને ઉપરથી જો તમે ઘાટ જો યાર. અહીંયા હવે આવી ગયું છે આપણે બ્રેડ બટર ને બાબુ. 500 કિલોમીટરની જર્ની કરીને આપણે પહોંચી ગયા છીએ उदयपुर सिटी. चलो भैया जी टाइम बता दीजिए थोड़ा. सुबह आरती का टाइम. आरती का 5:30. તો આપણે આવી ગયા છીએ હવે મંદિરે દર્શન કરવા માટે. જોઈ લેજો અત્યારે પાછા દર્શન બંધ થઈ ગયા છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી રાજકોટ ટુ નાથ દ્વારા. શ્રીનાથજીના ધામમાં જવાનું છે આજ તો આજની જર્ની રહેશે રાજકોટ ટુ નાથ દ્વારા. મસ્ત મજાની બધી ટ્રેન જર્ની પણ આવવાની છે, પણ એક આજની જ હતી, પણ હવે 2-4 દી પછી તમને મસ્ત જર્ની 2 ટ્રેન જર્ની આવી જશે. એક બસ જર્ની મસ્ત મજાની આવી જશે. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના બસ સ્ટેશન. અત્યારે વાગી ગયા છે 5:15 અને આપણે રાજકોટથી નાથ દ્વારાનો ઉપડવાનો ટાઈમ છે અત્યારે સાંજે 5:30 વાગે અને સવારે અહીંયા પહોંચવાનો ટાઈમ છે 5:30 વાગે. ટોટલ ડિસ્ટન્સ કહીશો 500-550 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ રહેશે. અને જોઈ લો અત્યારે લાગી ગઈ છે આપણી રાજકોટ નાથ દ્વારા. તો ચાલો હવે તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડી દઈએ, પ્રાઇસ કહી દઈએ શું શું છે, ટૂંકમાં સ્લીપરની કેટલી, સીટિંગની કેટલી છે એ પણ તમને જણાવી દઈએ. ચાલો તમને રૂટ બોર્ડ દેખાડી દે અને મસ્ત મજાની તમે જોઈ શકતા હશો બસ પણ તમને દેખાડી દઈ. જોઈ લેજો અત્યારે લાગી ગઈ છે 10-15 મિનિટ પહેલાં તમારે લાગી જ જશે. જોઈ લે સૌરાષ્ટ્રની છે આપણી રાજકોટ નાથ દ્વારા. રૂટ બોર્ડ તમને દેખાડી દઉં. અમદાવાદ, હિંમતનગર, રતનપુર બોર્ડર અને સીધી નાથ દ્વારા. ટોટલ જર્ની કહી તો 12 કલાકની ટોટલ જર્ની રહેશે અને BS6નું મોડલ રહેશે. 2x1નું કોમ્બિનેશન રહેશે, સ્લીપર પ્લસ સિટિંગનું રહેશે. ચાલો જોઈ લો તમને અને બે બાજુ તમને મસ્ત મજાની દેખાડ. જોઈ લેજો સ્લીપર 15 રહેશે અને સિટિંગ 30 રહેશે. વેટ બેટ બધો તમે જોઈ લેજો અને કમ્પ્લીટ બધો વેટ લખી લીધો છે. જોઈ લેજો સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાત GSRTC. જોઈ લેજો અહીંયા લગેજ બોક્સ, અહીંયા પણ સ્પેર વ્હીલ, બાજુમાં લગેજ બોક્સ. જોઈ લેજો અને આ રૂટ બોર્ડ છે ઇમરજન્સી એક્ઝિટ. અત્યારે રૂટ બોર્ડ તો ઊંધું છે, હમણાં કરી નાખશે. જોઈ લેજો રતનપુર બોર્ડર વાયા. રિટર્નમાં આપણે આમાં જ જર્ની છે, એટલે કે રિટર્નમાં આપણે આમાં જ આવશી. જોઈ લેજો મસ્ત મજાની GSRTCની. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને તમને જોઈ લેજો આ છે ડ્રાઈવર કે ટાટાની ગાડી છે એટલે જોઈ લેજો. આ ડ્રાઈવર કે બી પંખાની જોઈ લેજો મસ્ત મજાની વ્યવસ્થા છે. ઇમરજન્સી ફાયર સ્ટોપ માટેનું જોઈ લેજો અને UPS મૂક્યું છે. જોઈ લેજો 2x1નું કોમ્બિનેશન છે. આપણે સીટિંગની સીટ બુક કરાવી છે. 2x1નું કોમ્બિનેશન રહેશે અને 15 સોફા અને 30 સીટ રહેશે. ટોટલ સીટિંગ કહી દો 15 રહેશે. જોઈ લેજો અને જોઈ લેજો ઇમરજન્સી એક્ઝિટ અને પુશ સીટ વાળી. જોઈ લેજો અહીંયાથી તમે પુશ સીટ જોઈ લેજો. ના છે ઇમરજન્સી માટેનું. જોઈ લેજો. હવે આપણે એક્ઝેક્ટ 5:30 વાગે આપણે રાજકોટથી નીકળી ગયા છીએ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવી દો પહેલાં અમને. વાહ ભાઈ નરેન્દ્ર સાહેબ છે. નરેન્દ્ર સાહેબ તમે કેટલા વર્ષથી STમાં ફરજ બજાવો છો? 2023 વર્ષથી જોઈ લો ફરજ બજાવે છે. તો આજથી રાજકોટથી નાથ દ્વારાની જર્ની આપણી રહેશે. આપણે અત્યારે 5:30 ઉપડા નાથ દ્વારા કેટલા વાગે પહોંચીએ અંદાજે? એમ 5:30ની આસપાસ. ને ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય આપણે રાજકોટથી નાથ દ્વારાનું? 560 કિલોમીટરનું. જોઈ લેજો અને અત્યારે જાય છે રાજકોટ વાંકાનેર જાય છે. મસ્ત મજાની બસો ચાલુ થઈ ગઈ રાજકોટ ભુજ. આ છે આપણા કંડક્ટર સાહેબ. તમારું નામ જણાવો પહેલાં અમને. હરિશ્ચંદ્રસિંહ ઝાલા. ઝાલા સાહેબ છે. ઝાલા સાહેબ તમે STમાં કેટલા વર્ષથી ફરજ બજાવો છો? 2009થી. 2009થી ફરજ બજાવે છે. આજનો આપણો રૂટ શું રહેશે?
કયો કયો રહેશે ટૂંકમાં આજનો રૂટ આપણો? રાજકોટથી નાથદ્વારા, હા, વાયા વાયા અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર. ઉદયપુર. અને આપણે રાતનો ડિનર એટલે જમવાનો હોલ્ટ ક્યાં રહેશે આપણો? આપણો બગોદરા પાસે મા ખોડલ હોટલમાં. બગોદરા પાસે મા ખોડલ હોટલમાં. ચાલો, ધન્યવાદ. તો ચાલો હવે આપણે એક્ઝેક્ટ 5:30 વાગે આપણે રાજકોટ બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ, જોઈ લેજો. હવે આપણે નીકળી ગયા છે અને અત્યારે આવી ગયો છે કેસરી હિંદ પુલ. જોઈ લેજો, તમને દેખાડતો. વાહ, શું નજારો છે, જોઈ લે કેસરી હિંદ પુલનો. તો રાજકોટથી તમને કહી દઉં, સિટિંગના પ્રાઇસના 446 રૂપિયા સિટિંગ પ્રાઇસ છે અને સોફાના પ્રાઇસ છે 526 રૂપિયા. ટૂંકમાં કોઈ પણ બી પ્રાઇસ હોય તો એમાં ટૂંકમાં આમાંનો 400 છે રૂપિયા, એમાં 80 તમારે એડ કરી દેવાના એટલે તમને સોફાની પ્રાઇસ મળી જાય માત્ર 80 રૂપિયા. એટલે કે 400 હોય તો 480 રૂપિયામાં તમે સોફામાં પણ જઈ શકો છો. મેં મોસ્ટ ઓફ સોફો જ કરાય, કારણ કે મારે તો જો ઊભો રહેવાનું એટલે હું તો સિટિંગમાં જ જાઉં છું. એટલા માટે આ રિટર્ન આમાં જ છે આપણી જર્ની. એટલે કુવાડવા રોડે આવી ગયા છીએ. અહીંયા જોઈ લીધો, કુવાડવા રોડે આવો ને એટલે સ્ટુડિયોની આ જ શેરીમાં રણછોડદાસ બાપુનો આશ્રમ છે. એટલે કે અહીંયા આંખ માટેની ફ્રીમાં ઓપરેશન થાય છે, મોતિયા માટેનું ફ્રીમાં ઓપરેશન થાય છે કુવાડવા રોડ ઉપર. જોઈ લેજો. ચાલો હવે આપણે કુવાડવા રોડેથી આવી નીકળી ગયા છીએ. ટૂંકમાં આખો કુવાડવા રોડ છે, ગ્રીન લાઇન ચોકડી લગી, પારેવડી ચોકથી ગ્રીન લાઇન ચોકડી લગી આખો કુવાડવા રોડ. અહીંયા પણ રણછોડદાસ બાપુનું જબરદસ્ત, મતલબ હોસ્પિટલ જ બંધ થઈ છે. બાપુ હોસ્પિટલ બને ને, રણછોડદાસ બાપુની જબરદસ્ત મોટી હોસ્પિટલ બને છે, જોઈ લેજો. જોઈ લેજો ભાઈ, અશોક ગ્રુપ વાહ. અમદાવાદ. ભાઈ જોઈ લેજો. દિવસમાં ટૂંકમાં આપણે વધારે દેખાડીએ છીએ અને જોવાની મન મજા આવે, પણ હવે મોસ્ટ ઓફ સ્લીપર પ્લસ સીટિંગ બધી નાઇટમાં ચાલે છે. જોઈ લેજો, બોર્ડ આવી ગયું છે. જામનગર માલિયાસણ જવું હોય તો ડાબી બાજુ જશે, જોઈ લેજો. અને અમદાવાદ જવું હોય તો આપણે સીધું. જોઈ લેજો, અત્યારથી લાઇટ ચાલુ થઈ ગઈ, કારણ કે શિયાળો છે એટલે 6 વાગે તો જો કે અંધારું થઈ જાય છે. નજારો જો યાર તમે, વાહ. અને આજે આપણી ટાટાની ગાડી રહેશે આજની જર્નીમાં આપણી. વાહ, મસ્ત મસ્ત ઠંડો પવન ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે આપણા 6. જો આ છે જામનગર માટેનો રસ્તો. અહીંયાથી તમે સીધા બેડી ચોકડી નીકળશો, બેડી ચોકડીએથી જમણી મારશો એટલે મોરબી બાજુ, અને સીધા જશો એટલે માધાપર ચોકડી આવશે. અહીંયાથી જમણી મારશો એટલે સીધું આવશે જામનગર. આપણે 17 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છે કુવાડવા ગામ. આ જોઈ લેજો, આ છે કુવાડવા ગામ. કુવાડવાના પેંડા બહુ જ વખણાય છે, તો આવો તો જરૂર એકવાર કુવાડવાની મુલાકાત લેજો. અને જોઈ લો જેટલા આવી છે મોસ્ટ ઓફ બધા પેંડાવાળા જાય છે કુવાડવામાં. આજે કંઈક લાગે છે, જોઈ લેજો. પબ્લિક બહુ આવી ગઈ છે અત્યારે, લાગે બજાર ભરાતી છે. અહીંયા છે કુવાડવા જવાનું, અંદર ટૂંકમાં આખું અંદર જવા માટેનું કુવાડવાનું. આજે કંઈક લાગે છે, મને લાગે એની હિસાબે પબ્લિક જો ઘણી બધી છે. રાજકોટથી આપણે 35 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છે. જોઈ લો, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો બોર્ડ મારેલો છે, જોઈ લેજો. અહીંયાથી તમારે એરપોર્ટ જવા માટેનો રસ્તો છે, જોઈ લેજો. 35 કિલોમીટર જેવું થાય છે. તો ચાલો, અને આપણે તો ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી એટલે આવી ગયું છે આપણી આગળ, જોઈ લેજો. અને ટોટલ ડિસ્ટન્સ દેખાડે છે આમાં 543 કિલોમીટર, જોઈ લેજો તમે. 543 કિલોમીટર ટોટલ ડિસ્ટન્સ દેખાડે છે. હવે આપણે 35 થી 40 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છે બાઉન્ડ્રી ચોટીલાની. જોઈ લેજો, અહીંયાથી બાઉન્ડ્રીથી તમારે મોરબી જવાશે અને કંડલા જવાશે. જોઈ લેજો, ડાબી બાજુ રસ્તો આપેલો છે, મોરબી કંડલા જવાશે અને આપણે જશે આપણે સીધા ચોટીલા બાજુ. જોઈ લેજો.
આ છે બાઉન્ડ્રી. બાઉન્ડ્રીથી આપણે ચોટીલા માતાનું ચોટીલા ચામુંડા માતાજીનું ડિસ્ટન્સ 13 કિલોમીટર જેવું થતું હોય છે. અહીંયા ટ્રાફિક જામ, અહીંયા તો રેડ છે દર વખતે. ડુંગળી આવી ગઈ છે, હવે ભાવ ન વધારતા. ચાલો હવે આગળ આપણું રૂટ બોર્ડ આવી ગયો છે. ડુંગળી તો મળી જ જાય, ખબર નહીં કેમ ભાવ વધી જાય આ લોકોના. ચાલો આપણે રૂટ બોર્ડ જોઈ લઈએ. ચાલો ગાંધીનગર, વડોદરા, અમદાવાદ અને જાની વડલા ડાબી બાજુ જવા છે. જાની વડલા જવું હોય તો, જોકે આપણે અત્યારે જવાનું ડાબી બાજુ, કારણ કે અત્યારે બ્રિજનું કામકાજ ચાલુ છે. અત્યારે પ્રોપર હજી બીજી બ્રિજ તો ચાલુ કર્યા નથી આપણે, એટલે આ લોકોએ આપણે. ચાલો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. તો બોલો અમારી યારે જય મા ચામુંડા. જોઈ લેજો, દર્શન કરી લેજો ભાઈઓ. ચાલો હવે ડોરિયા અને સુરેન્દ્રનગર ડાબી બાજુ આવશે. તમે ચોટીલાથી નીકળો એટલે 25 કિલોમીટર આવે, એટલે 25 કિલોમીટરે સુરેન્દ્રનગરનું પાટિયું આવી જશે. ત્યાંથી ડાબી બાજુ મળશો એટલે બીજું 25 કિલોમીટરે સુરેન્દ્રનગર આવશે. એટલે રાજકોટથી માંડો તો 110 કિલોમીટરનું આપણું ડિસ્ટન્સ થાય રાજકોટથી સુરેન્દ્રનગર. જોઈ લેજો, બોર્ડ આવી ગયું છે. સુરેન્દ્રનગર જવું હોય તો ડાબી બાજુ અને અમદાવાદ જવું હોય તો સીધું. જોઈ લેજો, અહીંયાથી પણ 25 કિલોમીટર જેવું સુરેન્દ્રનગર થશે. કારણ કે બ્રિજનું કામકાજ ચાલુ હતું એટલામાં ટ્રાફિક હતો, કારણ કે સિંગલ રોડ થઈ ગયો હતો એટલા માટે. જોઈ લેજો, હજી પણ જોઈ લેજો, કારણ કે બ્રિજનું જ્યાં લગી કામકાજ પતે નહીં ત્યાં લગી સાઈડમાં જ બધું હાલશે, એટલે સર્વિસ રોડ જ ગણો ટૂંકમાં. તો જોઈ લો, ટ્રાફિક રહેશે જ તે. જોઈ લેજો, લીમડી આવી ગઈ છે. અહીંયા જોઈ લેજો બ્રાઇટ સ્ટોનનું અહીંયા છે ઓલાનું આપણે વ્હીલમાં ટાયર માટેનું. જોઈ લેજો, આ છે નીચેથી તમે લીમડી જવાશે. લીમડી રાજકોટથી થાય છે આપણે 115 કિલોમીટર. તો આપણી અત્યારની 115 કિલોમીટરની જર્ની પૂરી થઈ. આપણે બાયપાસ માનો કે લીમડી ઉતારવાનું, લીમડી ઉતારે જ નહીં બાપુ કોઈને, લીમડી ઉતારવાનું જ નહીં. હોય તો આવે બાયપાસ ઉતાર દેવાનું દઈ ને. સ્વામિનારાયણ મંદિર હે ને, ભાઈઓ આપણે 130 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ મા ખોડલ કાઠિયાવાડી ધાબા, ધ ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર. જોઈ લેજો, રાજકોટથી આપણે 130 થી 135 કિલોમીટર જેવું છે. જોઈ લેજો, તમને દેખાડ દો. આ છે મા ખોડલ. જબરદસ્ત છે. તો ચાલો હવે આપણે અંદર જશી અને તમે જમવામાં શું શું છે આપણે જોઈ લઈએ હવે, અને તમને પણ રિવ્યૂ આપશી. મસ્ત મજાની હોટલ છે અને બાજુમાં છે મા ખોડલ ફરસાણ, બાકી લખ્યું 24 અવર્સ. અને ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ આવી ગયા છે. ચાલો હવે એની સાથે આપણે જમી લેશી. અને મિત્ર જોઈ લે કે પ્રિય ગ્રાહક મિત્ર, આપણે ભોજન સેવા સારી લાગે તો આ બેલ એકવાર વગાડો. તો આ રીતે બેસવા માટેની મસ્ત મજાની વ્યવસ્થા તમને મળી જશે. જોઈ લેજો, જબરદસ્ત બેસવા માટેની વ્યવસ્થા છે. અને આ છે અહીંયાના ઓનર છે અહીંયાના. જોઈ લેજો, જબરદસ્ત એસી માટે 2 એસી મૂકેલા. જોઈ લો આ મસ્તીનું. અને એ લોકોના અથાણા પણ છે સ્પેશિયલ એ લોકોના. જોઈ લેજો, આ લોકોનું काउंटर છે, કેશ કાउंटर અહીંયા છે. જોઈ લેજો. ये इसके अंदर क्या है भाई? एसी वेटिंग? हाँ, एसी वाला है ना. अच्छा, एसी માટેનું. અને અહીંયા વોશ બેસિન જોઈ લેજો, અહીંયા છે. જબરદસ્ત છે ભાઈ હોટલ. એટલે હવે જમવામાં આવી ગયું છે. જોઈ લેજો, ઓરો છે, સેવ ટમેટાનું શાક છે, કઢી ખીચડી અને રોટલી અને સલાડ. અને અહીંયા લોકોનું અથાણું રાખ્યું છે. એ લોકોએ ફેમસ છે એ રીતે 4-5 અથાણા એ લોકો રાખ્યા હતા. જોઈ લેજો. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે ગયા છે. એ લોકો દહીંની તીખારી બનાવડાવી છે. અને બીજા પણ અહીંયા બીજી પણ 2 બસો ઊભી છે, તો એનો પણ સ્ટાફ હારે જમવા બેસી ગયા છે. ચાલો બધા આવી જાજો જમવા. ચાલો હવે આપણે જમીને આવી ગયા છીએ ભાઈ. ખરેખર જમવાનું ખૂબ જ સારું હતું. અને પ્લસ મને તો કઢી ખીચડી બહુ જ ભાવી. ખરેખર
મસ્ત મજાની. અને આ લોકોનું અથાણું પણ એ લોકો રાખે છે. એ લોકોનું બેસ્ટ ઘણા અથાણા એવા છે. તો રાજકોટથી આપણે 130 કિલોમીટર થાય છે અને અહીંયા આવો તો જરૂર એકવાર જમી લેજો. બગોદરાનો પુલ છે અને આગળ હોટલ પણ છે, તો એ પણ તમને વહેલું એટલે અંદાજો છે ભાઈ કોઈ આવતા હોય તો અહીંયાથી નીચે ઉતરી જવાનું. ટાટા મોટરનો અહીંયા શોરૂમ છે, જોઈ લેજો. અને એક હોટલ છે આગળ, તમને દેખાડજો. હોટલ અંબર છે, જોઈ લેજો. અંબર હોટલ છે. ત્યાંથી નીચે ધોળકા થઈ જજો. અહીં અત્યારે આવી ગઈ છે ધારી કૃષ્ણનગર વાયા અમરેલી બોટાદ ધંધુકા. જોઈ લેજો ધારી કૃષ્ણનગર, પણ ધારીથી એવી કૃષ્ણનગર જશે. અને આ બધી બસો ક્યાં બને છે? આપણે અલવર. આપણે જ્યાં જાય છીએ નાથ દ્વારા, અહીંયાથી 400 કિલોમીટર આગળ અલવર ગામ છે. અહીંયા આ બધી ટૂંકમાં આ બધી બસો અહીંયા બને છે આપણે જીએસઆરટીસીની. મને અત્યારે બાપુએ કીધું કે અહીંયા બને છે આ બસો, એટલે કે કાલે રિટર્નમાં આવશે ત્યારે કે તમને ઘણી બસો જોવા મળશે. જોઈ લો અત્યારે બીજી આવી ગઈ છે. આપણે ઈચ્છા જોઈ છે સોમનાથ માનસાવાળી. તમે યાર રાજરતન વાળા નહીં ગયો એ નાથ દ્વારા હાલે. અને આ બધું જો ટ્રાવેલ્સ જો. બાબુ આ કયો ચોક કહેવાય? મહાલક્ષ્મી ચોક. ચાલો ખુલી ગયું આપણું. હાલો અહીંયા ભાઈ ચોકે ચોકે ભાઈ અહીં પોઈન્ટે પોઈન્ટે ઉપાધિ હવે ભાઈ. જો હવે ખુલ્યું આપણું, તો હવે આપણે હાલશી. હવે જો ગ્રીન સિગ્નલ દેખાય તમને? જો ઉપાધિ વાળું હે ભાઈ. જો આવતર આવતર. ભાઈ સાબરમતી. ચાલો મારા ભાઈઓ, 240 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ ગીતા મંદિર બસ સ્ટેશને. જોઈ લ્યો જબરદસ્ત બસ સ્ટેશન છે. અને ટૂંકમાં એટલે કે બસ સ્પોટ જ કહેવાય. આપણે રાજકોટનું છે એમ જ તે. જોઈ લેજો બસ તો જો ઢગલા એક પડી છે. અને આપણી આવી ગઈ છે આપણી રાજકોટ નાથ દ્વારા. જોઈ લેજો અત્યારે આવી ગયું છે ગીતા મંદિરનું. અને અહીંયા જોઈ લેજો બનાસની એક નવી આવી છે વાવ નવસારી છે. જબરદસ્ત બસ છે. અને એક નવી બસ, 2 બસ આવી ગઈ છે. તો ચાલો એ પણ તમને હું દેખાડી દઉં. રાજસ્થાનની આપણે રાજકોટ જીએસઆરટીસી આ રાજસ્થાનની RSRTC જોઈ લેજો. અમદાવાદ ધરિયાવદર હાલે છે. જોઈ લેજો આ રીતે એ લોકોની રાજસ્થાન પરિવહન નિગમ છે. જોઈ લેજો. તો 11 વાગ્યા અને 16 આપણે ગીતા મંદિર બસ સ્પોટથી હવે નીકળી ગયા છીએ. તો ચાલો હવે આગળ હવે જોઈએ હવે કયા જગ્યાએ આપણે હોલ્ડ કરે છે. અને ઉદયપુરના રસ્તામાં તો ભાઈ આજે મોજ પડી જશે. ઉદયપુરથી લગભગ નાથ દ્વારા કંઈક બાપુ ઉદયપુરથી નાથ દ્વારા કેટલું 30-35 કિલોમીટર ને 35-40 જેવું થાય ને. તો ઉદયપુરથી નાથ દ્વારા ઉદયપુરના રસ્તામાં મોજ પડી જવાની છે. આપણે સવારે 4:30 આવી જશે અને અહીંયાથી 5:30 આપણું નાથ દ્વારા 5:30-6ની આસપાસ થઈ જશે. તો આજે તો યાર ઉદયપુરના રસ્તામાં મોજ પડી જવાની છે. કારણ કે આખું પહાડ કાપીને જે રસ્તા બનાવ્યા છે, જો કે અહીંયા 6 લેનના છે એટલા માટે. ચાલો હવે ગીતા મંદિરથી જોઈ લેજો. ગીતા મંદિરથી અહીંયા નીચે આવો ને એટલે નાના ચિલોડા 20 કિલોમીટર અને મોટા ચિલોડા જોઈ લો 15 કિલોમીટર. ઉદયપુર 240 કિલોમીટર અને દિલ્હી અહીંયાથી થાય છે 900 કિલોમીટર. વાહ ભાઈ વાહ. 9-18 કલાકનો તો રન થઈ જ જતો હોય છે. કલાકે 50 કિલોમીટર કાપે એટલે. તો ચાલો હવે આપણે મોટા ચિલોડાથી નીકળી ગયા છીએ. માનો અમદાવાદથી આપણે નાના ચિલોડા 20 કિલોમીટર થાય છે અને મોટા ચિલોડા 35 કિલોમીટર જેવું થાય છે. અને હવે સીધો રાત્રે આપણે 2:30 વાગે હોલ્ટ રહેશે ચા પાણી માટે. બાપુ 2:30 વાગે કયું આપણે આવશે? ભવાની હોટલ. ભવાની હોટલ. કયું ગામ? ખેરવાડા.
ખેરવાડા હે ભાઈ, ભવાની હોટલ હે ખેરવાડા હે. અને આખું અમદાવાદ સિટી કહી તો આપણે આખું 90 કિલોમીટરનો રિંગ રોડ હે કા બાબુ? 90 કિલોમીટરનો રિંગ રોડ હે ને? 96 કિલોમીટરનો રિંગ રોડ હે બાપુ. આપણને કહેતા જાય તમને હું જાણકારી દેતો જાઉં બાપ, કારણ કે આ રૂટ ઉપર જે રેગ્યુલર આવતો હોય એને બધી જાણકારી હોય બધી. અને આપણે આ રૂટ ઉપર પહેલી વાર આવતો એટલે આપણને એટલી જાણકારી ન હોય તો બાપુને પૂછતો રહું તો બાપુ આપણને બધું કહેતા રહે ને હું તમને કહેતો રહું. એટલે બેયનું હાલે, તમને જાણકારી મળે ને મને મળે. ચાલો હવે આગળ હવે તમને રસ્તા જોતા રહ્યો. મસ્ત મસ્ત મજાના હોય તો બધા મોસ્ટ ઓફ બધા 6 લેન જ હશે. બધા 6 લેન જ છે જોકે. એટલે આવી ગયા છીએ આપણે ટોલ નાકા. જોઈ લેજો ટોલ નાકે હવે જીએસઆરટીસીના ટોલ માફ થઈ ગયા છે. તમને કહી દઉં કારણ કે મને આજે બાબુએ કીધું છે, મને કાલે પણ વિશાલભાઈ કીધું હતું આપણે તો કહેતા ભૂલી ગયો હતો તમને. જોઈએ ટોલ નાકે આપણા ટોલ નાકા માફ છે, જીએસઆરટીસીના ટોલ નાકા માફ થઈ ગયા છે. મને વિશાલભાઈ કીધું હતું આપણે જ્યારે રાજકોટ સુંધા માતામાં આવ્યો ને ત્યારે મને કીધું હતું, પણ હું કહેતા ભૂલી ગયો હતો. એટલે આ ટોલ નાકો આવ્યો તો મેં કહી દઉં તમને આપણે ટોલ નાકા માફ થઈ ગયા છે જીએસઆરટીસીના, બાકી બધા ચાલુ જ છે. ચાલા બાપુએ મસ્ત મજાનો કાચ સાફ કરી દીધો. જોઈ લો પ્રાંતિજ વાળી હાલે છે ને એ આવી રહ્યું. પ્રાંતિજ 1 કિલોમીટર છે, હિંમતનગર 21 અને શામળાજી 69 કિલોમીટર છે. પ્રાંતિજ વાળી બસ ચાલે છે, લગભગ જુનાગઢ પ્રાંતિજ છે. મેં આંબરું વાંચ્યું હતું આની પહેલાં આપણે વિડીયો બનાવ્યો તેમાં કીધું હતું મેં તમને જુનાગઢ પ્રાંતિજ વાળું એ અહીંયાથી આવે છે. પ્રાંતિજ 1 કિલોમીટર જ છે અહીંયાથી. અને આપણે અમદાવાદથી આપણે હિંમતનગર 75-60 કિલોમીટર 75થી 80 કિલોમીટર જેવું થાય છે. અને અત્યારે જોઈ લીધું અહીંયા અમુક એક આની પહેલાં ને એક આ બીજો બ્રિજ, બે બ્રિજમાં કામ ચાલુ છે. બાકી આખો રૂટ મસ્ત મજાનો છે, 6 લેન છે આખો રૂટ. જોઈ લેજો બોર્ડ આવી ગયું છે પ્રાંતિજનું. પ્રાંતિજ અહીંયાથી જવાનું છે જમણી બાજુ. હવે આવી ગયું છે હિંમતનગર જોઈ લેજો 1 કિલોમીટર. અહીંયાથી અંબાજી 104 કિલોમીટર અને શામળજી 47 કિલોમીટર. રાજકોટથી અંબાજીનો પણ વ્લોગ બનાવવો છે અને અંબાજીના તમને બધાને દર્શને કરાવે છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપણે રાજકોટથી અંબાજી. આ જમણી બાજુ કયો રૂટ છે બાપુ? જમણી બાજુ આપણે જમણી બાજુ જવાનું. અચ્છા ડેપોમાં અંદર જવાનું. ડાબી બાજુ ડેપો આવે ને. અચ્છા સિટી. આ બાયપાસ આપણે ડેપોમાં જવાનું ને. ચાલો હવે આપણે ડાબી બાજુ ગામમાં જવાનું. આ બાયપાસ છે, આ સીધું આ બાયપાસ છે અને આપણે જાસી જમણી બાજુ ડાબી બાજુ સોરી. અચ્છા આગળથી જાય ને ઈડર, ખેડ, બ્રહ્મા અને અંબાજી. વાહ ભાઈ જોઈ લેજો ભાઈ, એ પણ આગળથી આવી જશે, એ પણ તમને દેખાડ દઉં. ઈડર, ખેડ, બ્રહ્મા અને અંબાજી આવી ગયું એ જોઈ લેજો. અહીંયાથી હિંમતનગર 2 કિલોમીટર, ઈડર અને મોટા અંબાજી. મોટા અંબાજી 105 કિલોમીટર. હા જોઈ લેજો અહીંયાથી ડાબી બાજુ, આ ડાબી બાજુ રસ્તો ગયો ઈડર, ખેડ, બ્રહ્મા અને અંબાજી. અને આપણે જાસી સીધા એટલે ડેપોમાં જઈને આપણે રિટર્ન જે તમને મેં ઓલો બ્રિજ વાળો રોડ બતાવ્યો એ બાજુ આપણે રિટર્ન જાસી. આપણે ગોહિલ બાબુ કે દવાખાનાનું ઘર એટલે હિંમતનગર. ઠેર ઠેર લાલ બોર્ડ વાયરા, ઠેર ઠેર લાલ બોર્ડ જોઈ લેજો હે ને બાપુ.
હિંમતનગર બસ સ્ટેન્ડમાં એન્ટર કરી ચૂક્યા છીએ. જોઈ લેજો, આવું કંઈક છે હિંમતનગરનું બસ સ્ટેશન. જોઈ લેજો, તો આ છે હિંમતનગરનું બસ સ્ટેશન. હિંમતનગર. તો ભાઈઓ 315 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે હિંમતનગરના બસ સ્ટેશને. જો આવું કંઈક છે હિંમતનગરનું બસ સ્ટેશન. ઘણી બસો છે અહીંયા, તો ઘણી બસો જૂની લાગેલી છે અને નવી પણ ઘણી મિની બસો લાગેલી છે. તો અહીંયા આપણા ગોહિલ સાહેબ ડ્રાઈવર સાહેબ કે આપણા કે દવાખાનાનું ઘર એટલે હિંમતનગર, પણ ઠેર ઠેર હિંમતનગરમાં આપણે દવાખાનાના બોર્ડ માર્યા, ઠેર ઠેર દવાખાનાના બોર્ડ માર્યા હતા. તો ચાલો હવે જાસી આપણે ઈડરવાળો મેં તમને રસ્તો દેખાડી દીધો, અંબાજીવાળો. અહીંયાથી અંબાજી, હિંમતનગરથી અંબાજી થાય છે 105 કિલોમીટર જેવું થાય છે અને આપણે અત્યારે જર્ની કરી લીધી ટોટલ 315 કિલોમીટરની. ચાલો હવે માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો, કારણ કે અહીંયાથી ઓલા આપણા ઝાલા સાહેબ એટલે કે કંડક્ટર સાહેબ અંદર ટિકિટ દેવા ગયા હતા એટલા માટે. હવે બોર્ડ આવી ગયું છે આપણું. મોડાસા અહીંયાથી 28 કિલોમીટર છે, ઉદયપુર 132 કિલોમીટર અને દિલ્હી છે 796 કિલોમીટર. આપણે આગળ રહેશી, ચા પાણીનો એક મસ્ત મજાનો હોલ્ટ થશે, તો આપણે બધી ચર્ચા કરશી. બાકી તો અહીંયા 6 લેન જ છે, ઠેઠ લગી 6 લેન જ રહેશે, જોઈ લ્યો. અને પછી તો ઉદયપુરવાળો રસ્તો આવશે એટલે તો ભાઈ મોજ પડી જવાની છે, કારણ કે અહીંયા બધું પહાડ કાપીને જે રસ્તા બનાવ્યા છે રે ભાઈ. અને ઉદયપુરથી નાથદ્વારા તો તમને આપણે બાપુએ કીધું એમ કે 35-40 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, જાજુ નથી. અડધી કલાકમાં તો આપણે અહીંયા પહોંચી જશે. પછી અને ટ્રાવેલ્સ તો ભાઈ આ પાટે તો દુનિયાની ટ્રાવેલ્સ ચાલે છે, જોઈ લો. હજી એવી ટ્રાવેલ્સ તો ચાલુ જ છે, જોઈ લો. મહાદેવવાળાની મહાદેવ. તો બોર્ડ આવી ગયું હતું, વેલકમ એને 48, એટલે જોઈ લેજો યાર, જબરદસ્ત રસ્તો. વેલકમનું બોર્ડ આવ્યું હતું, અહીંયાથી એને 48 ચાલુ થઈ ગયો છે, તમારું સ્વાગત છે, જોઈ લેજો. જબરદસ્ત યાર, પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે, આખો જબરદસ્ત રસ્તો છે. ને જોઈ લેજો, રાજસ્થાનની જાય રાજસ્થાન પરિવહન નિગમ, ડુંગરપુર ડીપો, આપણે જેમાં બનાવી હતી ને આપણે અમદાવાદના ડેપોએ ઈવડી. જોઈ લેજો, જબરદસ્ત રસ્તા છે બધા યાર. અને અત્યારે વાગ્યા છે આપણે 2:07. જોઈ લેજો, અત્યારે વાગી ગયા છે 2:07. અહીંયાથી આપણી બોર્ડર એટલે કે અહીંયાથી રાજસ્થાન બોર્ડર ચાલુ થઈ ગઈ છે, જોઈ લેજો. રતનપુર બોર્ડર. રતનપુર બોર્ડર થઈ ગઈ ચાલુ, રતનપુર બોર્ડર ગઈ ને, તો જોઈ લેજો. આ છે રતનપુર બોર્ડર, એટલે કે રાજસ્થાનમાં તમારું સ્વાગત છે, જોઈ લેજો. ચાલો હવે આપણે રાજસ્થાનમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને સામે પટેલની આવી ગઈ છે ટ્રાવેલ્સ. અને અત્યારે વાગી ગયા છે 2:17. આપણે રાજસ્થાનમાં એન્ટર કરી ચૂક્યા છીએ. કારણ કે એમાં ચેકિંગ છે એટલે બધા જોઈ લ્યો જામ થઈ ગયા છે, કારણ કે એમાં અત્યારે આગળ ચેકિંગ કરતા હતા, એટલે કારણ કે આ બોર્ડર છે એટલે કે જોવે છે કે શું માલ લઈ જાય છે બધા. થઈ ગયો ફટાફટ જામ. હા અહીંયાથી તો હા ગોલાય જબરદસ્ત ગોલાય આવશે બધી. હા હા જોઈ લેજો, પહાડ છે.
અને અહીંયા ગોળાઈ ચાલુ થઈ ગઈ, જોઈ લેજો. આમથી આમ ટર્ન, આમથી આમ ટર્ન. ખજરી અહીંયાથી નીચેથી જવાનું, ડાબી બાજુ આગળ આવી અહીંયાથી. જોઈ લો ગોલાઈ જુઓ તમે, નકરી હવે આમથી આમ ગોલાઈ જ, બધી ગોલાઈ. ખજરી અહીંયાથી આગળથી છે, આગળથી ડાબી બાજુ. બાકી આપણે જવાનું સીધું ઉદયપુર. આપણે રાજસ્થાનમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ હવે. નીચે સર્વિસ રોડ જોઈ લો. ટ્રાવેલ્સ અહીંયા મોસ્ટ ઓફ બધી ટ્રાવેલ્સ ચાલે છે. જો અહીંયાથી નીચે ખજરી જવાનું. અહીંયા છે શ્રી કાઠિયાવાડી હોટલ. બાકી રોડ જો એક નંબર, 6 લેન છે આખો, જબરદસ્ત. જોઈ લો આખી ગોલાઈ જુઓ તમે, અને ઉપર જુઓ તમે, પહાડ જુઓ બધાય. જોઈ લો ગાડી ટોરેસો ચડી નથી એકથી. આખો ઘાટ સેક્શન, આખો ઘાટ સેક્શન. જોઈ લો ફૂલ લીવર દેવું પડે ગોહિલ બાપુએ, ત્યારે હાલે. જો ગાડી ગજાવી પડે. જોઈ લો આખી ગોલાઈ, આમથી આમ ગોલાઈ આખું. જો લક્ષ્મી ટ્રાવેલ્સ, મોસ્ટ ઓફ બધી ટ્રાવેલ્સ વાલે. લોડેડ માલ તો ભાઈ જો હાવ ધીમે ધીમે હાલે. જો આ બધી લોડેડ ગાડી જોઈ લે, હાવ ધીમે ધીમે હાલે. આમાં ટાઇલ્સ શું છે, હાવ ધીમે ધીમે. શું નજારો છે યાર, જો તો ખરી તમે. ઘાટ સેક્શન નો નજારો જ કંઈક અલગ છે. ગોલાઈ જબરદસ્ત બાબુ, બધી જબરદસ્ત ગોલાઈ. અજમેર અહીંયાથી 415, દિલ્હી 792, અને આપણું નાથદ્વારા અહીંયાથી રહેશે 160 કિલોમીટર. ગોલાઈ એવી, હા જબરદસ્ત ગોલાઈ છે. જોઈ લ્યો. તો 400-450 કિલોમીટરની જર્ની કરીને હવે આપણે આવી ગયા છીએ જય ભવાની રેસ્ટોરન્ટ. મસ્ત મજાની જબરદસ્ત હોટલ છે, અને 400 યાર જબરદસ્ત ટ્રાવેલ્સ ગઈ શ્રીનાથ વાળાની યાર. આમ જોઈ લો 6 લેન છે એટલે, અને ઉપરથી જો તમે ઘાટ જો યાર, હા જોઈ લે ઉપરથી આમ ઉતરતી બધી આવે. જોઈ લો જબરદસ્ત રામદેવ વાળાની આવી ગઈ. તો ચાલો હવે આપણે અંદર જઈશું અને મસ્ત મજાની ચા પાણી પીસી, અને તમને પણ હોટલ એક દેખાડી દઉં. જોઈ લેજો, જબરદસ્ત હોટલ છે. બધા અહીંયા મોસ્ટ ઓફ બધા હોટલ જો GJ5 સુરતવાળા બધા મોસ્ટ ઓફ બધા અહીંયા જ હોટલમાં હોલ્ડ કરે છે ચા પાણી પીવા માટેની. ચલો ફૂલ ઠંડી છે ભાઈ. અહીંયા હવે આવી ગયું છે આપણે બ્રેડ બટર ને બાબુ. ચાલો આવી ગયું બ્રેડ.
તો બ્રેડ બટર આવી ગઈ છે બાપુ બાપુ ભેગા થયા બે બાપુ અરે મોજ પડી જાય પાણીની બોટલ આવી ગઈ બ્રેડ બટર આવી ગયું અને મસ્ત ગરમ દૂધ આવી ગયું બાપુ તમે તો આવતા છો ને રેગ્યુલર બે દીએ જોઈ લે એ તો એને તો ખબર જ છે કે અહીંયા હું ખાવાનું હોય જોઈ લે બાપુ તો એક પીસ પૂરો કરી નાખ્યો બીજું ચાલુ થઈ ગયું એનું તો ચાલો હવે આપણે તે બાપુ ટેસ્ટમાં કેવું હોય એક નંબર હવે આપણે ટોલ નાકું આવી ગયું છે જોઈ લે જબરદસ્ત ટોલ નાકું બનાવ્યું છે જોઈ લે અને અહીંયા ટૂંકમાં આપણે તો હવે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ એટલે અહીંયાથી આપણે લાગશે જ તે કારણ કે અહીંયા રાજસ્થાનમાં એન્ટર થયા પછી પહેલું ટોલ નાકું આવે છે અને અહીંયાથી આપણે ઉદયપુર છે 78 થી 80 કિલોમીટર આસપાસ છે જાજુ નથી અહીંયાથી હવે આપણું અહીંયા તો લાગશે જ અહીંયા કારણ કે આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ એટલે 585 રૂપિયા લાગ્યા 585 રૂપિયા બસના લાગ્યા બાકી એટલે બધા ઊભા રહી ગયા છે ચા પાણી પીવા હતું અરે બાપ મોસ્ટ ઓફ બધા ટ્રકવાળા જ છે બધે सोच कर सोचो साथ क्या जाएगा જોઈ લે ભાઈ અને રોડ જોવો તમે યાર આખા ગોલાઈ વાળા ભાઈ જોઈ લે જબરદસ્ત રોડ છે ભાઈ ઉદયપુરના તો ભાઈ પાંચસો કિલોમીટરની જર્ની કરીને આપણે પહોંચી ગયા છીએ ઉદયપુર સિટી જોઈને જો ભાઈ આપણે આવી ગયા છીએ ઉદયપુર સિટીમાં ટ્રાવેલ્સમાં તો ભાઈ ખજાના લઈ ગયા ભાઈ ઉદયપુર તો ભાઈ ઉદયપુર છે હવે ટર્નલ આવી ગઈ છે જોઈ લેજો 1 કિલોમીટરની આ ટર્નલ છે ભાઈ ઠંડી તો ગજબની હો ભાઈ જોઈ લે લાઇટિંગની વ્યવસ્થા જુઓ તમે 1 કિલોમીટર આવી છે અને બાજુમાં ચાલવાની વ્યવસ્થા પણ આપી છે જોઈ લેજો બંને બાજુ તો 540 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ नाथद्वारा में आपका स्वागत है। अरे यार भाइयों हम જોઈ લ્યો એક મૂકીને એક ટ્રાવેલ્સ છે એક મૂકીને એક અને જબરદસ્ત યાર બધી ટ્રાવેલ્સો જોવો તમે યાર ખરેખર જર્ની કરવા જેવી છે ને અત્યારની ઠંડી ભાઈ આપણાને
5:30 વાગે એક્ઝેક્ટ આપણે અહીંયા આવી ગયા હતા. બસ હવે આગળ વહી ગઈ છે અને આપણે અહીંયા ઉતરી ગયા છીએ, કારણ કે અહીંયાથી તમે મારી પાછળ જોઈ શકતા હશો, અહીંયાથી 1 કિલોમીટર જાય થાય છે આપણે શ્રીનાથજીના ધામમાં જવા માટે, એટલે કે અહીંયા દર્શન કરવા માટે. તો ચાલો હવે અહીંયા તો પહેલાં હું ઉતરો અને સામે ચાવાળો હતો, રજવાડી ચાવાળો, તો અહીંયા ચા પીધી અને પછી ભાઈ થોડીક વાર તો શેકું ટાટ ચડી ગયું, એટલી તો ઠંડી ચાલુ થઈ ગઈ ભાઈ. અહીંયાની તો ભાઈ ઠંડી જવા દેવા જ જવા દે. અત્યારે 5:45 વાગે તો લગભગ મંગળા આરતી થઈ જાય છે, એટલે અને 6 તો વાગી ગયા અત્યારે, કારણ કે અહીંયા તો અડધી કલાક તો શેકવું પડ્યું ભાઈ, એવી ઠંડી છે. અને અત્યારે અહીંયા પાછળ નાસ્તાનું પણ અહીંયા છે, ફેમસ છે આ લોકોનું, તો જોઈએ હવે. તો પહેલાં ચાલો પહેલાં ફટાફટ આપણે જાસી દર્શન કરવા અને તમને અહીંયા જાસી અને કઈ રીતે જવાય છે. જોકે એમ કીધું કે હાલીને જવાય છે, 1 કિલોમીટર જેવું છે. તો ચાલો હવે હમણાં પૂછતા આપણે પહોંચી જાય, પછી આપણે અહીંયા જઈને આપણે સત્સંગ કરી. તો આપણે આવી ગયા છીએ હવે મંદિરે દર્શન કરવા માટે. જોઈ લેજો અત્યારે પાછા દર્શન બંધ થઈ ગયા છે, કારણ કે એક પહેલાં આરતી 5:45 થાય છે, પછી બંધ થઈ જાય છે અને હવે ખુલશે આપણે 7:30 વાગે દર્શન માટે. જોઈ લેજો આ ગેટ છે, અહીંયા તમારે બૂટ ચપ્પલ જમા કરવાને, અહીંયા બાજુમાં મોબાઈલ જમા કરવાના, આખી બજાર છે. વાંથી આવો તમે 1 કિલોમીટર જેવું થતું હોય છે, વધારે નહીં. અને અંદર અહીંયાથી તો તમારે ચાલીને જવું પડશે. જોઈ લેજો અહીંયા અંદર જવા માટે. મોબાઈલ આવો તો બેસ્ટ, તમે હોટલે સ્ટે કરતા હોય તો અહીંયા જ તમારે મૂકીને આવો. અને આખી બજાર છે સરસ મજાની, મસ્ત બધું મળે છે. અને નાસ્તા માટેની તો નાસ્તો ચામાં તો તમે ક્યાંય પાછા નહીં પડો, એટલું બધું તમને નાસ્તો ચા તમને મળી જશે. સેવ ખમણીને બધું ઘણું બધું મળે છે નાસ્તા માટે તો, એટલે એ કે તમને નહીં વાંધો આવે. અને અહીંયા જોઈ લેજો મોબાઈલ સ્ટેન્ડ છે, અહીંયા જમા કરવા માટે. આવી જોઈ લેજો મોબાઈલ જમા કરવા માટે, અને બૂટ ચપ્પલ જમા કરવા હોય તો વहाँ આગળ, એટલે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો આપણે હમણાં આ લોકોને ટાઈમ ટેબલ એનો પૂછી લઈએ આપણે. चलो भैया जी टाइम बता दीजिए थोड़ा. सुबह आरती का टाइम. आरती का 6:45. फिर 7:15. फिर 9:15, 11:15. और फिर दोपहर के बाद 3:45 बजे. 3:45. 4:45 से कितने बजे तक खुला रहता है? 15 मिनट ना, हर 15 मिनट ही खुलता रहता है. फिर 4:45. 4:45 ना, लास्ट दर्शन 5:15 बजे. 5:15 બજે જોઈ લેજો, આ એનો ટાઈમિંગ છે. તો ચાલો હવે એક વાતનું ધ્યાન રાખજો, ખુલે એટલે 15 મિનિટ માટે જ ખુલે. જેટલો મેં તમને ભાઈએ આપણાને ટાઈમ કીધો એ ટાઈમ ખુલે, એટલે ખાલી 15 મિનિટ માટે જ ખુલે છે, વધારે માટે નથી ખુલતો. અને જોઈ લેજો એનો મસ્ત મજાનો ગેટ છે, જોઈ લેજો, જો આ ગેટ છે એનો અંદર આવવા માટેનો. તો ચાલો હવે હમણાં 7:30 વાગ્યાનું મને કીધું, 7:30 વાગે ખુલશે, એટલે 7 વાગે આ લોકો આપણા મોબાઈલ જમા કરી લેશે. મારી પાછળ તમે જોઈ શકતા છો એટીએમ સુવિધા, એટલે એ કંઈ ટેન્શન નહીં રહે તમારે. જો અહીંયા બે બાજુ જમા લેશે, એટલે 7:30 વાગે એ જમા લઈ લેશે, અને એ કે આરામથી તમારે દર્શન ખાલી 15 મિનિટ માટે જ ખુલે છે. તો બોલો મારી યારે જય શ્રીનાથજી. તો ચાલો હવે જાસી આપણે હમણાં 7 વાગશે, હજી 7 વાગ્યા નથી, અત્યારે વાગી ગયા છે જોઈ લેજો 6 વાગ્યા અને 40 મિનિટ થઈ ગઈ છે. તો હમણાં 20 મિનિટ પછી આપણે થોડીક વાર અહીંયા બેસમાં ઊભા રહી, પછી લઈ લેશે એ આપણો મોબાઈલ, પછી જાસી આપણે અંદર. તો ચાલો દર્શન કરીને આવી પછી આપણે મળી. ચાલો હવે હું આવી ગયો છું આપણા રાજસ્થાનના બસ સ્પોટે. તો જોઈ લેજો, તમને આવું કંઈક છે રાજસ્થાનનું બસ સ્પોટ મારે દેખાડવાનું બાકી રહી ગયું હતું. તમે તો ચાલો પહેલાં તમને રાજસ્થાનનું બસ સ્પોટ દેખાડ દો. આપણી લાગી ગઈ છે નાથદ્વારા રાજકોટ, અને આ છે આપણે નાથદ્વારા સુરત. આ છે આપણા ડ્રાઈવર સાહેબ અને આ છે એમના કંડક્ટર સાહેબ. ડ્રાઈવર સાહેબ, આપણે સુરતથી તમારી કેટલા વાગે નીકળે છે? સુરતથી સાંજે 4 વાગે ગાડી નીકળે છે. અને અહીંયા નાથદ્વારા કેટલા વાગે પહોંચે છે? સવારે 5 વાગે પહોંચી જાય મંગળાના દર્શન. મંગળાના દર્શન પહેલાં પહોંચો, કારણ કે અહીંયાના મંગળાના દર્શન બહુ ખાસ હોય, એટલે તમે આમાં આવો તો તમારે સુરતથી બેસ્ટ તમારે દર્શન થઈ જાય. આ છે એમના કંડક્ટર સાહેબ. કંડક્ટર સાહેબ, તમારું નામ જણાવી દો પહેલાં. રાજપૂત વિજય. વિજયભાઈ, તમે કેટલા વર્ષથી ફરજ બજાવો છો? 2 વર્ષથી બજાવો છો. આપણે નાથદ્વારાથી સુરતની શું ટિકિટ પ્રાઇસ છે? 1150. આમાં સોફા જ છે ને બધાય? અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. ડ્રાઈવર સાહેબ, તમારું નામ જણાવી દો. પ્રદ્યુમનસિંહ છે. પ્રદ્યુમનસિંહ. અને કેટલા વર્ષથી તમે એસટીમાં ફરજ બજાવો છો? 3 વર્ષથી બજાવો છો ને. તો જોઈ લેજો, એમને આ પણ એમને મસ્ત સણગે પોતાના સ્વખર્ચે બનાવ્યું છે, એ પણ જોઈ લેજો. અને લાઇટિંગ મેં આ રૂટ ઉપર તો લાઇટિંગ જોઈએ. ચાલો તમને એનું ઇન્ટિરિયર દેખાડી દઉં હું તમને. જોઈ લેજો, આ એમની કેબિન છે. જો લાઇટ, થેન્ક યુ સો મચ, એમણે આપણાની લાઇટ કરી દીધી. સોફા 2x1 નું કોમ્બિનેશન. કેટલા સોફા છે બાપુ? 30 સોફા છે. 30 સોફા છે ને.
30 સોફા છે અને યુપીઆઈ થી પેમેન્ટ છે ને? આ યુપીઆઈ થી પેમેન્ટ થઈ જાય. જોઈ લો અહીંયા યુપીઆઈ થી પણ પેમેન્ટ મસ્ત મજાનું તમારું થઈ જાય છે, જોઈ લેજો. 2x1 નું કોમ્બિનેશન રહેશે, ચાર્જિંગની સુવિધા, લાઇટિંગની સુવિધા, એસીની સુવિધા પ્લસ સ્પીકર પણ આપેલા છે, જોઈ લેજો. જબરદસ્ત. ચાર્જિંગ માટેનું પોઈન્ટ આપેલું છે, મોબાઈલ હોલ્ડર આપેલું છે, જોઈ લેજો. અને આ બાજુ વોટર બોટલ હોલ્ડર આપેલું છે, જોઈ લેજો. તમને એ પણ દેખાડ દો, વોટર બોટલ હોલ્ડર છે, જોઈ લેજો. અને ઘડિયાળ તો અત્યારે બંધ છે. ફર્સ્ટ એડ કિટ છે. શું કે આ આપણા સુરતવાળા ભાઈ છે. બહુ મજા આવશે. મજા આવે ને? એકવાર તમે આવો અને ટ્રાય મારો. હે ને? બહુ મજાની વસ્તુ પાકું પાકું જોઈ લેજો, મજા આવી જાય એવું છે. પ્લસ જોઈ લેજો આ સીડી છે. તો હવે આપણે આવી ગયા છીએ લાલબાગે. લાલબાગથી અહીંયા આપણે અહીંયા એસટીની બધી બસો અહીંયા રાખવામાં, કારણ કે અહીંયા તો રાજસ્થાનનું એટલે રાજસ્થાન પરિવહન નિગમ જ હોય છે, એટલે અહીંયા બસ ન રાખી શકે. અને અહીંયા હાવ નાનકડું મેં જોયું, હાવ નાનકડું બસ સ્ટેન્ડ છે. અને અત્યારે આપણી ઊભી છે રાજકોટ નાથદ્વારા, જેમાં આપણે એ વહી અને એની પાછળ પડી છે સોમનાથ નાથદ્વારા. સેમ આ જ તે 2x1 નું કોમ્બિનેશન છે, જોઈ લેજો. સોમનાથ નાથદ્વારા જોઈ લેજો. એની પાછળ એક બીજી એસટીની બ્લુ પડી છે. આ એક બ્લુ પડી છે એ આપણે મોરબી નાથદ્વારા. અહીંયા તીર્થવાળાની એક પડી છે, અહીંયા ઉપલેટા અમદાવાદ નાથદ્વારા. આ બધી આપણી હારે હારે જ હોય છે. તો દર્શન તમને કરાવ્યા, મેં પણ મસ્ત મજાના દર્શન કરી લીધા. જબરદસ્ત ભાઈ, એની ઠંડી તો ભાઈ વાત જ જવા દો તમે. અને ઉદયપુરના રસ્તા તો ભાઈ દિલ ખુશ કરી નાખે એવા હતા. ખરેખર બહુ જ મજા આવી. અને પ્રાઇવેટ બધી હાલે છે, જબરદસ્ત બધી હાલે છે. દિલ્હી, જયપુર, નાથદ્વારા અને અમદાવાદ આખો રૂટ કવર કરે છે. તો એમાં પણ એકાદી જર્ની કહેજો મને. એમાંય પણ ખરેખર જબરદસ્ત પ્રાઇવેટ બધી એક નંબર બધી બસો ચાલે છે એમાં. તો એની પણ મારે ચોક્કસ એક જર્ની તો કરશી જ તે. અને તમારે કઈ કઈ જર્ની જીએસઆરટીસીની જોવી છે એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જેમ બને એમ શક્ય હશે એટલું પણ. ટ્રેન જર્ની આવતી રહેશે, પ્લસ આપણી ટ્રેન જર્ની, પ્લસ આપણી જીએસઆરટીસીની જર્ની, અને પ્લસ આપણી રેલવેની અપડેટ બધી આવતી રહેશે. જેમ અપડેટ આવતી રહે એમ અપડેટ દેતા રહેશે. જેમ જર્ની કરશે એમ જર્ની બધી જર્ની આવશે. ટ્રેન જર્ની, બસ જર્ની, પ્રાઇવેટ બસ જર્ની, જીએસઆરટીસીની બસ જર્ની. તો ચાલો આજ બસ પાછી 6 વાગે અહીંયાથી ઉપડશે. 6 વાગે એક્ઝેક્ટ, અને સવારે 6 વાગે આપણાને રાજકોટ પહોંચાડશે. અને અહીંયા ટિકિટ પ્રાઇસ કહી દઉં, સિટિંગની પ્રાઇસ છે 446 રૂપિયા, અને સ્લીપરની પ્રાઇસ છે 526 રૂપિયા. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.